નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પોસ્ટ કઈ રહેવાની છે તો જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેવાની છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/2/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી શું છે, પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીમાં બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થીની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે। જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। જેમાં વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો રાજકોટ નાગરિક સહકારી બેંક એ સંસ્થા રહેવાની છે। પોસ્ટ કઈ છે તો જુનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થીની પોસ્ટ રહેવાની છે। જેમાં જગ્યાઓની વાત કરીએ તો જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી। જેમાં નોકરીની સ્થળની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તાર એ નોકરીનું જે સ્થળ છે। જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/2/2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટની અન્ય વિગતોની વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ શહેરોમાં જુનિયર એક્ઝિક્યુટિવ તાલીમાર્થીની પોસ્ટ ભરવા માટે સ્નાતક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવેલી છે। જેમાં સ્થાનિક ઉમેદવારોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે। કયા શહેરમાં જગ્યા ભરાશે તો ઉપલેટા, વાંકાનેર, મોરબી, જામનગર, હળવદ, જેતપુર અને સુરેન્દ્રનગર એમ આ શહેરોમાં ભરતી થવાની છે। ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તો રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો આર્ટ્સ સિવાય કોઈપણ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોવું જોઈએ। જેમાં ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનની વાકેફ પણ હોવા જોઈએ। કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ પ્રાધાન્યક્ષમ છે। જો ફ્રેશર અરજી પણ કરી શકે છે। વધુ માહિતી માટે જે ઓફિશિયલ જે નોટિફિકેશન આપણને જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો વય મર્યાદા તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની। જેમાં વેબસાઇટ ઉપર તમને કરિયરનો ઓપ્શન આપેલો હશે, જેમાં કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી તમને દેખાશે। જ્યાં એપ્લાય નાઉ બટન પર તમારે ક્લિક કરવાનું છે। અહીં ફોર્મ દેખાશે અને માગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો તમારે અટેચ એટલે કે ભરવાના છે। ત્યારબાદ ફોર્મને સબમિટ કરીને તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ, જય હિન્દ, જય ભારત।